વિષય ગણિત ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી। વિદ્યાર્થીઓ એમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્વાધ્યાય 12.1 પૂરું કર્યું। હવે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 12.2 ની। પરંતુ એની પહેલા જે થોડું ઘણું સમજાવવામાં આવતી થિયરી એટલે કે પદાવલીના સરવાળા અને બાદબાકી, આ બંને વસ્તુનો ઉપયોગ સ્વાધ્યાય 12.2 ની અંદર કરવામાં આવશે। તો એના માટે આપણે થોડું પદાવલીના સરવાળા અને બાદબાકીના બંને એક ઉદાહરણ જોઈને આગળ 12.2 ની શરૂઆત કરીશું। ચાલો જોઈએ સ્વાધ્યાય 12.2 પહેલા જે તમારી થિયરી આવે છે એના બે પોઈન્ટ। પદાવલીના સરવાળા અને બાદબાકી, આ બે વસ્તુ સમજવી છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલો તો આપણે ચર્ચા કરીશું સરવાળા। શેની ચર્ચા કરવી છે આપણે? સરવાળા માટે। તો કોઈ પણ એક ઉદાહરણ હું અહીં લઈ લઉં છું એટલે આપણને ખબર પડે કે સરવાળામાં આપણે શું કરવાનું છે, બરાબર? પ્રશ્ન એવો છે આપણી પાસે 2x વત્તા 7y માઈનસ 5 અને અથવા તો એ કે આની અંદર આમાં કામોન ટાઇટલ તમને આપે કે સરવાળો કરો, બરાબર? એટલે આપણે સરવાળો કર્યો ટાઇટલ મારેલું છે એટલે એમાં અલ્પવિરામ મૂકું છું। અને બીજી રકમ છે 8y માઈનસ x માઈનસ 3 આવી એક રકમ આપણને આપેલી છે ને એમ કીધું છે કે બંનેનો સરવાળો કરો। તો સરવાળો કરવા માટે તમે શું કરશો? તો કે બંને રકમ તો એમના વચ્ચે છે, બરાબર? આપણી પાસે તો આપણે પહેલા એટલું કામ કરવાનું, જે બે રકમ અલ્પવિરામની વચ્ચે છે એ બંનેને કૌંસમાં લઈને વચ્ચે તમે સરવાળાની નિશાની એક મૂકી દેવાની। ચાલો શરૂઆત કરીએ। પહેલું પદ એમના વચ્ચે એટલે કે પહેલા પદનું કૌંસ મૂકી દઉં છું 2x વત્તા 7y માઈનસ 5। કૌંસ પૂરો કરીને સરવાળો કીધો છે, સરવાળાની નિશાની મેં મૂકી દીધી। પછીનો કૌંસ કરીને પાછો એને મૂકી દો કૌંસની અંદર માઈનસ 3। ચલો આટલું કમ્પ્લીટ થઈ ગયું। હવે કૌંસની બહાર બંને કાઢી લો, પણ ધ્યાન રાખવાનું કે નિશાની પછીનો જે કૌંસ છે, જે નિશાની છે એના પછીનો જે કૌંસ છે એના પછીની જે રકમ છે એમાં નિશાનીમાં ફેરફાર થતો હોય તો કરવાનો। તમે બધા જાણો છો ઓછે ઓછે વત્તા વત્તે વત્તે વત્તા ઓછે વત્તે ઓછે વત્તે ઓછે ઓછે, આવું તમે સમજી ચૂક્યા છો, બરાબર? ચલો પેલા કૌંસની બહાર કાઢી નાખીશું 2x વત્તા 3y વત્તા 7y માઈનસ 5 વત્તાના વત્તા, અહીંયા આગળ કઈ નિશાની તો વત્તા ને વત્તે વત્તે વત્તા 8y પાછળ વત્તે ઓછે ઓછા x વત્તે ઓછે ઓછા 3। હવે મેઈન પ્રશ્ન એ હવે શું કરવાનું? તો અત્યારે આપણી પાસે આ તમે પદ જે સમૂહ જુઓ છો, જે બધે પદોનો સમૂહ છે એ આપણી પાસે વિજાતીય પદ તરીકે છે। બે પાસેના પદ તમે જો તો વિજાતીય પદ તમને જોવા મળશે, બરાબર? એક સજાતીય પદ પાસે જોવા મળતા નથી। તો હવે આપણે એક પ્રશ્ન યાદ રાખવાનો કે હવે જે આપણને આટલું મળ્યું છે એમાં આપણે શું કરવાનું? તો વિદ્યાર્થીઓ હવે આમાં તમારે સજાતીય પદની જોડ જે છે ને પહેલા બનાવી લેવાની। જોડ એટલે કે તમારા સજાતીય પદ જે છે બે પાસે મૂકી દેવા, એટલે કે સરખા પદ જે તમને આપેલા હોય તો તમારે પાસે મૂકવાના, બરાબર? તો પહેલા તમારે 2x આપેલો છે જો તો 2x છે તો આ 2x જેવું એક બીજું પદ છે તો કે હા જો અહીંયા છે માઈનસ x। મેં તમને આગલા ઓલામાં કીધેલું 12.1 શરૂ કરતા પહેલા કોઈ પણ પદની આગળ જો માઈનસની નિશાની આપેલી હોય તો માઈનસ સાથે મૂકવાનું। તો 2x માઈનસ x મૂકવા પડશે, કારણ કે જો બંનેના બીજગણિતીય અવયવો સરખા છે, બરાબર? ચલો આ 2x ને માઈનસ x તો વહી ગયા। હવે જોવાનું વત્તા 7y હવે એના જેવું એક બીજું પદ છે ખરું? તો જોવા મળતું તો લખવાનું હા છે, કયા છે? તો કે વત્તા 8y છે, વત્તા 8y છે। ચલો એના પછી તો કે માઈનસ 5 છે, એના જેવું બીજું એક પદ છે તો કે હા માઈનસ 3 છે, તો માઈનસ 3। ચલો હવે જો તમારી પાસે જે તમને સમૂહ આપેલો હતો જે વિજાતીય પદ તરીકે તમે દર્શાવતા હતા, બરાબર?
સજાતીય પદની જોડી તમને પાસે પાસે મળી ગઈ છે. જો આ બે જોડી છે, આ બે જોડી છે અને આ બે જોડી છે. તો હવે શું કરવાનું આપણે? સજાતીય પદમાંથી આપણે સરવાળા બાદબાકી જે કંઈ થતું હોય તે કરવાનું. આપણો પ્રશ્ન સરવાળા કરવાનો હતો પણ આપણે મેઈન પ્રશ્ન સરવાળો કરી જ નાખેલો છે. જો બરાબર, પછીના પદમાં નિશાનીમાં ફેરફાર થાય તો કરવો પડે. ચલો હવે જોઈએ 2x - x તો વચ્ચે ઓછી ઓછા 2x માંથી 1x જાય. અહીંયા આગળ કઈ ન હોય તો એકડો હોય, બરાબર, તો ખબર છે એક એની સાથે ગુણાયેલો હોય. તો 2x માંથી 1x તમે કાઢી નાખો તો કેટલા વધે? તો કે 2x માંથી 1x કાઢો એટલે ખાલી એક જ વધે. એટલે 1x મૂકો તો પણ ચાલે અને ખાલી x મૂકો તો પણ ચાલે. અહીંયા હું 1x મૂકું છું, બરાબર. ચલો આ પદ પૂરું થઈ ગયું. હવે આ પદનો વારો આવ્યો. +7y + 8y તો વધતે વધતે વધતા તમને ખબર છે, બરાબર. તો 7 ને 8 વિદ્યાર્થીઓ ગણો તો 7 ને 8 થશે 15. તો લખી શકું 15y. 15y લખું છું, પણ અહીંયા વચમાં નિશાની કેવી મૂકવી? તો જો બંને પદમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 8y છે. તો 8y ની આગળ કઈ નિશાની છે? તો કે પ્લસ નિશાની છે. તો અહીંયા પ્લસ ની નિશાની મૂકી દો. ચાલો, બરાબર. હવે પદ રહ્યું -5 - 3 તો ઓછે ઓછે વત્તા સંખ્યાનો સરવાળો થાય. નિશાનીનો સરવાળો કરીને મૂકવાનો નથી, સંખ્યાનો સરવાળો થાય. ઓછે ઓછે વત્તા 5 + 8 એટલે થયા 5 + 3 એટલે થાય 8, બરાબર. 8 થયા અને 8 મૂકી દઉં છું. પણ મોટી સંખ્યા કઈ છે? તો કે 5 છે. તો 5 ની આગળ કેવી નિશાની છે? તો માઈનસ છે. તો 8 ની આગળ માઈનસ ની નિશાની મૂકવાની. આ તમારો જવાબ છે. x + 15y - 8 એ તમારો જવાબ. તમારે દરેકે દરેક સરવાળાની અંદર આવી રીતે જ કરવાનું છે, બરાબર. ચલો હવે જોઈએ બાદબાકી. એટલે આપણને ખ્યાલ આવી જાય. બાદબાકીમાં સેમ ટુ સેમ છે. આપણે કોઈ પણ રકમ એકાદી લઈ લેવાની, બરાબર. તો અહીંયા એક રકમ લઉં છું 7x² + 3y - 1. હવે આપણને બાદબાકી કીધું, હું અહીંયા અલ્પવિરામ મૂકું છું, બરાબર. અલ્પવિરામ મૂકી અથવા તો કે આ પદમાંથી ઓલું પદ બાદ કરો. તો આપણે પદ બાદ કરવું હોય તો કરી શકાય, બરાબર. પણ આપણે સીધે સીધું મૂકીએ છીએ. મૂકું છું અહીંયા 4x² - 2y - 3 4 5 કોઈ પણ તમે મૂકી શકો. આપણે અહીંયા -4x² અહીંયા +3 લઈ લે, કારણ કે ઓલામાં બે માઈનસ લીધા એટલા માટે, બરાબર. એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ ક્યાં નિશાનીમાં ફેરફાર કરવો અને ક્યાં પદમાં ફેરફાર કરવો, બરાબર. મોસ્ટ ઓફ પદમાં ક્યાંય ફેરફાર થતો નથી. ખાલી તમે જે સજાતીય પદ છે તમે મૂકો છો એમાં જે તમને છેલ્લે પદ મળે છે એના આધારે થાય, બરાબર. ચલો ફરી પાછું આમાં ધ્યાન. આ પદની જેમ સરવાળા બાદબાકીમાં સેમ ટુ સેમ પદ્ધતિ છે, ખાલી નિશાનીમાં ફેરફાર થાય. જ્યાં તમે સરવાળો મૂકો છો ત્યાં તમારે મૂકવાની બાદબાકી, બરાબર. ચલો જોતા જઈએ સાથે સાથે. કૌંસ મૂકી દો 7x² + 3y - 1. કૌંસ પૂરો. માઈનસ નિશાની મૂકી દો. પછી પાછું બીજા કૌંસમાં 4x² - 2y + 3. ચલો આટલો આપણે મૂકી દો. હવે શું કરવાનું? તો ત્રીજો પોઈન્ટ કે હવે આપણે એને કૌંસમાંથી બહાર કાઢી લેવાના. તો ચલો કૌંસમાંથી બહાર કાઢી લઈએ. 7x² + 3y - 1. જો તમારે પેલું જે પદ તમને આપેલું છે, પેલું જે તમને બીજગણિતીય પદાવલી જે આપેલી છે, એ પદાવલીમાં ક્યાંય નિશાનીમાં ફેરફાર અત્યારે થતો નથી. પણ નિશાની પછીનું જે પદાવલી છે એમાં નિશાનીમાં ફેરફાર કરવાનું આવે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ચલો માઈનસ છે અહીંયા. તો જોવાનું પદ જે છે એનું કેવી નિશાની છે કૌંસની અંદર? તો કે ઓછે વત્તે ઓછા 4x². હવે ઓછે ઓછે વત્તા 2y અને ઓછે વત્તે ઓછા 3. જો ખાસ ધ્યાન રાખજો. તમને પછી એવો પ્રશ્ન થશે કે અહીંયા તો તમે એવું કહ્યું કે નિશાનીની પણ સંખ્યાનો સરવાળો કરવાનો, નિશાની તમારે એમ નામ રાખવાની, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? ઓછે ઓછે વત્તા અને ઓછે વત્તે ઓછા, તો નિશાનીમાં ફેરફાર કર્યો.
શું કામ કે અહીંયા સંખ્યા કોઈ નથી જોયું બરાબર અહીંયા છે ખાલી નિશાની અને કાઉસની અંદર જે પદાવલી આપે છે એટલા માટે આપણે નિશાનીમાં ફેરફાર કરીને મૂક્યું છે હવે પાછું જે આવશે ને એ આવશે તમારે સજાતીય પદ પાસે મૂકવાનું એના આધારે તમને ખબર પડશે કે ક્યાં તમારે પદ કયું મૂકવું બરાબર ચલો જોઈએ સાથે 7x વર્ગ જેવું એક બીજું પદ છે ખરું જો તો કે હા આ 7x વર્ગ જેવું પદ છે ને એવું બીજું -4x નો વર્ગ છે તો મૂકી દો -4x નો વર્ગ હવે બીજું પદ +3y એના જેવું એક બીજું પદ છે તો કે હા +2y છે જો કે +2y ચલો એના પછી -1 અને -3 બે જશે સરખા તો કે -1 અને -3 જો તૈયાર બંને પદ હવે જો કે સજાતીય પદ પાસે મળી ગયા તો કે હા બંને પદ આ બંને પદ અને આ બંને પદ જોઈ લો ખબર બધાને પડી જાય કે સરખા પદ છે બરાબર 7x વર્ગ -4x વર્ગ વધે ઓછા 7 માંથી 4 જાય તો વધે 3x નો વર્ગ અહીંયા તમારે વર્ગ આપેલો તો વર્ગ એમ નામ રહેશે એક ઘાત આપેલી તો એક ઘાત એમ નામ રહેશે અહીંયા ઘાતક શૂન્ય છે તો એમ નામ રહેશે બરાબર જે ઘાત આપેલી છે ઘાત તમારી એમ નામ રહેશે પણ તમારો સંખ્યામાં ફેરફાર થશે શું કામ કારણ કે 7 માંથી 4 કાઢો ને x વર્ગ x તો બંનેમાં છે જ એટલે એમાં કઈ ફેરફાર થશે નહીં એટલે 3x વર્ગ મળી ગયો હવે જો આ ભેરો +3y +2y એટલે વધે 3 ને 2 5y થાય ચલો 5y મોટા નિશાની પ્લસ છે તો પ્લસ મૂકી દો ઓછે વત્તા અહીંયા જો ઓછે વત્તા આવ્યું પણ સંખ્યાનો સરવાળો થાય 3 ને 1 4 થાય મોટી સંખ્યા કઈ છે તો કે 3 છે 3 આગળ કેવી નિશાની છે માઈનસ છે તો અહીંયા આપણે મૂકવાના માઈનસ આ તમારો જવાબ બરાબર ચલો ફરી એકવાર આખો રિપીટ કરી લઈએ પછી તમને આગળ સ્વાધ્યાય 12.2 શરૂઆત કરશું આપણે ચલો સરવાળા છે તો સરવાળાની અંદર પહેલા તો આપણે શું કર્યું તો કે બે પદની વચ્ચે બે પદને તમે કૌંસમાં લખ્યા અને વચમાં સરવાળાની નિશાની મૂકી તમે જોઈ લો મૂકી એટલે આપણને ખ્યાલ મળ્યો કે આપણે સરવાળો કરવાનો છે સરવાળો કરતા આપણે શું કર્યું કે આટલું જે પદ છે એમાં આપણે ફેરફાર થાય છે જો તો બરાબર એ પદમાં ફેરફાર થતા આપણે પાછું શું કર્યું બે સજાતીય પદ જો આ બે સજાતીય પદ છે આ બે સજાતીય પદ છે અને આ બે સજાતીય પદ છે એના આધારે આપણે મૂક્યો જવાબ એટલે આપણને ખ્યાલ મળી ગયો કે કયો આપણો જવાબ છે બરાબર સેમ ટુ સેમ ચલો કરી દે બે કાઉન્સ વચ્ચે નિશાની મેં મૂકી બાદ બાકી પછી જો પેલું કાઉન્સ અકેલ નામ મૂકેલું છે ઓછે વત્તે ઓછા 4x વર્ગ ઓછે વત્તા 2y ઓછે વત્તે ઓછા 3 પછી શું કરતો કે 7x વર્ગ જેવું બીજું પદ છે તો -4x છે તો બેની પાસે લીધા એટલે આ બે સરખા પદ છે આ બે સરખા પદ છે અને આ બે સરખા પદ છે જો તો એના આધારે પદ જે મૂક્યા છે એના આધારે આપણને જવાબ મળે છે હા જવાબ મળી ગયો છે જોઈ લો અહીંયા નિશાની પછીનો જે કાઉન્સ છે એમાં જ ખાલી ફેરફાર થયેલો છે જો છે સેમ ટુ સેમ પદ્ધતિ વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય 12.2 ની અંદરથી શરૂઆત કરવાની છે ત્યારે આની જેવું જ આપણે આવશે તમને કીધું કે સાદું રૂપ આપો તો સાદું રૂપમાં એટલું જ ખાલી ફેરફાર કરવાનું કે સજાતીય પદ છે ને પાસે મૂકીને અહીંયા સરવાળો બાદબાકી જે થતું એ કરવાનું બરાબર ચલો આપણે સ્વાધ્યાય 12.2 શરૂ કરીએ હવે चलो स्वाध्याय 12.2
ફેક્ટર મારું છું તમે સાથે સાથે સ્વાધ્યાય 12.2 એનો જ પહેલો પ્રશ્ન એવો છે સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આવો પ્રશ્ન છે અને એમાં પહેલો જ પ્રશ્ન આપણને એવો કંઈક આપેલો છે 21b - 32 વત્તા 7b - 20b પેલો દાખલો આવો છે ચલો સાથે સાથે પેલો દાખલો જોતા જઈએ હવે તો આપણને કીધું કે સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો તો આપણે શું કરવાનું સજાતીય પદ જે છે પેલા પાસે પાસે ગોઠવી લઈએ બરાબર ચલો તો પેલું 21b છે તો નામ રહેશે ચલો બીજું પદ એ કઈ છે તો કે હા 7b અને -20b બંને છે તો અહીંયા મૂકું છું વત્તા 7b - 20b હવે જે પદ વધે છે કયું તો કે -32 મૂકી દો આ ચારે ચાર પદ આપણે મળી ગયા આવી ગયા તો હવે શું કરવાનું તો કે હવે ચારે ચાર પદમાં આપણે એટલું જોવાનું કે જ્યાં સરખા પદ હોય જ્યાં સરવાળો બાદબાકી થતો હોય સરવાળો બાદબાકી કરવાનો તમને આ અત્યારે 2 મિનિટ પહેલા મેં તમને કીધું સાદું રૂપ આપણને કીધું હોય તો પણ આપણે એટલું ધ્યાનમાં લેવાનું કે ક્યાં સાદું રૂપ છે અને ક્યાં સજાતીય પદ સાથે ગોઠવાય છે બરાબર એના આધારે ધ્યાનમાં લેવાનું ચલો અહીંયા જો 21b અને 7b બંને સરવાળો છે એટલે 21b + 7b પેલામાં આ બેનું ગોઠવી નાખું છું ખાલી કારણ કે બંને સરવાળો છે એટલે થશે અહીંયા 28b -20b -32 હવે જો તો સરવાળો મેં કરી નાખ્યો પણ હવે આ બેનું જો તો બાદબાકી થાય છે પાછી તો હું શું કરીશ 28b - 20b એટલે મને કેટલા વધશે 28 માંથી 20 કાઢો એટલે માઈનસ ખાલી 8b વધે પણ મોટા નિશાની આગળ પ્લસ છે કઈ નો તો પ્લસ હોય એટલે 8b છેલ્લે વધે -32 જો તો તમે સીધું પણ મૂકી શકો શું અહીં જેટલું 21 + 7 એટલે 28b 28 માંથી 20 કાઢી સીધું તમે મૂકી શકો બરાબર 8b વધે એટલે તમારો જવાબ તમને ખબર પડી ગઈ હું માનું ત્યાં સુધી કયો જવાબ તમારો છે તો તમારો જવાબ તમને મળી ગયો આટલી જ ખાલી વાર લાગે કઈ જવાબ ફેરફાર થાય નહીં આટલામાં જ તમારું પતિ બીજો દાખલો જોઈએ બીજા દાખલાની રકમ આવી ગઈ છે -z² વત્તા 13z² માઈનસ 5z વત્તા 7z ની 3 ઘાત માઈનસ 15z હવે જો અહીંયા તમને આપેલું છે -z નો વર્ગ છે બરાબર બીજે પૂછે વત્તા 13z નો વર્ગ માઈનસ 5z વત્તા 7z ની 3 ઘાત માઈનસ 15z આટલું તમને આપેલું છે હવે આપણે શું કરવાનું આની અંદર તો થોડા સરખા પદ આપણે તો -z વર્ગ છે વત્તા 13z નો વર્ગ એ બે પાસે છે બે મૂકી દીધા પછી -5z એના જેવું એક પદ છે તો કે હા 15z છે તો કે -15z છેલ્લે બધું કયું તો કે વત્તા 7z ની 3 ઘાત જો બધા પદ આવી ગયા હવે જોવાનું સરખા પદ તો કે આ બે સરખા પદ છે આ બે સરખા પદ છે તો એ બેને આપણે સરવાળો બાદબાકી જે કંઈ થતું હોય એ કરવાનું ચાલો જોઈએ -z વત્તા 13z વર્ગ એટલે ઓછે વત્તે ઓછા 13 માં 13z વર્ગ માંથી 1z વર્ગ કાઢો તો કેટલા વધે તો કે 12z નો વર્ગ વધે પણ મોટી સંખ્યા કઈ છે 13 છે 13 આગળ કેવી નિશાની છે
પ્લસ ની છે એટલે આપણે કેટલા પ્લસ ટર્મમાં જોઈએ એટલે પ્લસ મૂકેલા છે. ચલો પછી ઓછે ઓછે વત્તા 15 ને 5 થાય 20z. થાય 20z પણ મોટી સંખ્યા 15 છે. 15 આગળ કેવી નિશાની માઈનસ એટલે અહીંયા મૂકીશું માઈનસ. પછી છેલ્લું જે વધે છે એટલે મૂકી દો 7z ની 3 ઘાત. આ તમારો જવાબ મળી ગયો. જવાબ જોવો તો જવાબ ભી સહેલો છે, દાખલો સહેલો છે, જવાબ તો તરત ખબર પડી જાય. એના પછી જોઈએ દાખલા નંબર 3. ચલો ત્રીજો દાખલો શું કહે છે? P minus PQ minus Q minus Q minus P. હવે જો અહીંયા જે ફેરફાર થાય છે ફેરફાર કરવો પડશે, એના આધારે આપણે દાખલો ગણવાનો થશે. જો અહીંયા તમને ખબર છે પેલા ઘાત જે તમારી છે ને મોટી ઘાત પાછળ તો તમે એ પણ લખી શકો આવી રીતે. લખો હોય તો કે 7z નો ઘન વત્તા 12z નો વર્ગ માઈનસ 20z. આપણે લાઈનમાં ગોઠવ્યું છે. લાઈનમાં એટલે કે આપણે વ્યવસ્થિત પેલા મોટી ઘાત પછી એની કરતા નાની ઘાત પછી એની કરતા નાની ઘાત આવી રીતે પણ તમે લખી શકો. બરાબર? એટલે બંને રીતે સાચું પડે, એક રીતે ખોટું પડે નહીં. ચલો હવે દાખલા નંબર 3 આપણે જોઈએ શું કહે છે આપણને. એમાં પહેલા આપણે કાઉન્સની બહાર બધી સંખ્યા કાઢી નાખી. બરાબર? એટલે આપણને ખબર પડી જાય. ચલો p એમ નામ છે ઓછે વત્તે ઓછા, પાછા p ઓછે ઓછે વત્તા એટલે અહીંયા થશે q, પાછા ઓછા q એમ નામ ઓછે વત્તે ઓછા q ઓછે ઓછે વત્તા p. ચલો હવે જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડી દેવાના. આપણને ખબર છે આ p પ્લસ ના માઈનસ, એક p માંથી બીજો p જાય એટલે બે વહી જાય, આપણને સરળતા પડી જશે. પછી આ પ્લસ q છે અને અહીંયા માઈનસ છે એટલે આ બે પાછા વહી જાય. વત્તે ઓછે ઓછા એક p માંથી એક q માંથી બીજો q ગયો એટલે ગયો. વધ્યા કેટલા? તો કે બે જ વસ્તુ વધે છે માઈનસ q વત્તા p. હવે એને તમે લાઈનમાં ગોઠવો હોય તો ગોઠવી શકો. કેવી રીતે? આમ જ p માઈનસ q. આ તમારો જવાબ. સાવ સિમ્પલ અને સાવ સહેલું. થોડું વિચારીને વ્યવસ્થિત શાંતિથી લખશો એટલે તરત તમને ખબર પડી જશે ક્યાં તમારો જવાબ મળી. અહીંનો જવાબ આટલી જ વાર છે. લો એના પછીનો ચોથો દાખલો. ત્રણ a minus 2b minus ab minus કાઉન્સમાં a minus b વત્તા ab પાછું કાઉન્સ પૂરો વત્તા 3ab વત્તા b minus a. જો રકમ મોટી હોય તો ગભરાવાની જરૂર નથી. શું કામ? કારણ કે જેટલી રકમ મોટી દાખલો સહેલો આપણને પડે. બરાબર? ચલો જોઈએ જો કેવી રીતે. પેલું પદ જ્યાં સુધી છે એમને મૂકી દેવાનું છે આપણે. એટલે કે 3a minus 2b minus ab. ચલો ઓછે વત્તે ઓછા a ઓછે ઓછે વત્તા b ઓછે વત્તે ઓછા ab. દેખ્યા? હવે પાછું પાછળનું કાઉન્સ એમ નામ છે મૂકી દો વત્તા 3ab વત્તા b minus a. જ્યાં તમને સરખે સરખા લાગે છે વજન બસ બસ લઈ લેવાના છે. બરાબર? એ વાળા પદ આપણે જોઈ લો. ચલો 3a તો એ વાળું બીજું, આ 3a જેવો છે એ વાળું પદ બીજું, અહીંયા b છે ab છે, અહીંયા પાછું છે a વાળું તો માઈનસ a પાછું લખ્યું. હવે પાછું છે પ્લસ b માઈનસ ab પ્લસ 3ab માઈનસ b. અહીંયા છે જો માઈનસ a છે તો પાછું મૂકી દો માઈનસ a. મૂકી દીધું. આટલું જ ખાલી ફેરફાર. હવે પાછું બીજું માઈનસ 2b માઈનસ 2b. હવે એના જેવું b વાળું પદ જ ખાલી જોવાનું, નહીં કે ab વાળું પદ. બરાબર? ખાલી b વાળું જ પદ હોવું જોઈએ, એનો અવયવ પાછળનો સરખો હોવો જોઈએ. ચલો જોઈએ 2b જેવું પદ તો કે પ્લસ b છે અહીંયા છે તો
કે પ્લસ બી બીજો ના જેવું પદ તો કે હા હજી બીજું પ્લસ બી છે તો કે હજી અહીં બીજું પ્લસ બી ચલો બે પદ આવી ગયા હવે બેટા તો કે માઈનસ ab મૂકો માઈનસ ab એના જેવું બીજું પદ તો કે હા હજી માઈનસ ab તો કે હજી છે તો કે હા પ્લસ 3ab હવે જો તમને એકાદ પદ વધારવું ના હોય તો ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો આ ત્રણ પદ સરખા છે જો આ ત્રણ પદ સરખા છે અને આ ત્રણ પદ સરખા છે બરાબર તમને પેલા ડાયરેક્ટ સમજાવું છું કેવી રીતે આ 3 એ છે આ 2 એ છે ઓછે ઓછે વત્તા એક એક બીજો એટલે -2 એ મળે તમને બરાબર પણ આ 3 a માંથી -2 એ કાઢ નાખો એટલે કેટલા વધે પણ આપણે એક સ્ટેપ કરીને જોતા જઈએ 3 a માંથી એક એક કાઢો એટલે કેટલા વધે 2a -a પછી આમાં -2 ઓછે વત્તે ઓછા -2b માંથી એક એ બી કાઢ નાખો એટલે કેટલા વધે ખાલી b પછી વત્તા b અહીંયા ઓછે ઓછે વત્તા તો કે -2ab વત્તા 3ab થઈ ગયું આપણે એક સ્ટેપ ની શરૂઆત કરી છે સીધું તમે જો -2b 2b વત્તા ને આ વત્તા ને 2b એટલે આ 2b અને આ બધું વહી જાય b વાળા પદ બધા વહી જાય પણ આપણે એવું કઈ કર્યું નથી ચલો હવે આમાં જોઈએ 2a - a તો a 2 માંથી કે છે એટલે કેટલા વધે ખાલી a વધે પછી અહીંયા જો ઓછે વત્તે ઓછે એટલે b માંથી b ગયા વહી ગયા પછી આ બાજુ 2 માંથી વત્તા 3 ab એટલે ઓછે વત્તે ઓછા 3 માંથી 2 ab કાઢો એટલે કેટલા વધે ખાલી 1 ab વધે મોટા નિશાની પ્લસ એટલે પ્લસ મૂકી દો a વત્તા ab એ તમારો જવાબ આ જવાબમાં પણ કઈ છે સાવ સહેલો અને બધાને સમજે એવી રીતે જ છે જો કેટલા દાખલા છે પ્રશ્ન નંબર 1 ના પહેલો બીજો ત્રીજો અને ચોથો ચાર દાખલા મેં તમને વિદ્યાર્થીઓ કરાવ્યા કેટલા દાખલા કરાવ્યા ચાર દાખલા એના જેવો સેમ ટુ સેમ દાખલો દાખલા નંબર 5 છે રકમ વાંચું છું 5x વર્ગ y માઈનસ 5x વર્ગ વત્તા 3yx વર્ગ માઈનસ 3y નો વર્ગ વત્તા x વર્ગ માઈનસ y વર્ગ વત્તા 8xy નો વર્ગ માઈનસ 3y નો વર્ગ જો તમને કીધું રકમ મોટી હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી જેટલી રકમ મોટી એટલો દાખલો આપણને સહેલો પડે તો આગળનો દાખલો છે તમે મોટો દાખલો કરશો તો તમને પાંચમો દાખલો મોટો લાગશે પણ આવડશે બરાબર જો તો પાંચમો દાખલો બધાને આવડે એવો છે સાવ સહેલો છે એટલું ધ્યાનમાં લેવાનું તમે જે પદાવલી મૂકો છો એના આધારે તમારે સરખે સરખા પદ ખાલી પાસે મૂકવાના છે બીજું કંઈ જ કરવાનું નથી પદ જો તમે પાસે મૂકી દીધા એટલે તમારો દાખલો સાવ સહેલો સાવ ઈઝી દાખલો પડે બરાબર એના પછીનો દાખલા નંબર 6 કૌંસમાં આપેલું છે 3y વર્ગ વત્તા 5y માઈનસ 4 કૌંસ પૂરો પછી માઈનસ પછી પાછું બીજા કૌંસમાં તમને આપેલું છે 8y માઈનસ y વર્ગ માઈનસ 4 એની પર તમારે બાદબાકી કરવાની છે બરાબર જો તો એ દાખલો પણ તમને આવડે એવો છે તો અહીંયા આપણો દાખલા નંબર પહેલાના 6 દાખલા 4 મેં કરાવ્યા અને 2 દાખલા મેં તમને પ્રેક્ટિસ કરવા ઘરે આપ્યા બરાબર એટલે જો તો સજાતીય પદ સાથે ગોઠવી સાદુરૂપ આપો એ પૂરું થયું હવે જે 12.2 નો એના પછીનો નેક્સ્ટ જે દાખલો છે એ આપણે આગલા લેક્ચરમાં જોશું થેન્ક યુ